Good morning. Good morning to our Uma Higher Secondary School channel. Last lesson આપણે mental stress control exercise, mental flexibility, how to manage our mental stress and strengthening mental flexibility આના વિશે આપણે વાત કરતા હતા. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે આપણી માનસિક સ્ટેબિલિટી પહેલા તો જાણવી જોઈએ કે એને ક્યાંય કઈ જગ્યાએ તકલીફ છે અને એ મેન્ટલ એબિલિટીને જાણવા માટે આપણે ધેર ઇઝ 3 પાર્ટ્સ, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. આ ત્રણ પાર્ટ્સને પર્ટિક્યુલરલી સમજવા પડે. શા માટે એને સમજવા શા માટે જરૂરી છે? બીકોઝ mind is rational part of our body. It's also contain logical part of our body. Emotion is the reaction of a man, reaction to a person, thing, situation, condition, etc. It's also support or bad. Bad मतलब obstacle or support. To our inner information stop. Emotion એ આપણા શરીરનું એક એવું રિએક્શન વાળી પ્રોસેસ છે કે જે આપણને સપોર્ટ પણ કરે અને કેટલીક વખત બેડ ઓબ્સ્ટિકલ વિઘ્નરૂપ પણ સાબિત થાય. આપણે જોયું કે એક્ઝામ આપશે અને એક્ઝામના રૂમમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે માઇન્ડે લોજિકલી બધી જ માહિતી આપણા સ્ટોરેજમાં કમ્પ્લીટલી સ્ટોર કરેલી છે, પણ જેવા એક્ઝામ રૂમમાં દાખલ થઈએ ત્યારે જો મેન્ટલ સ્ટેબિલિટી, મેન્ટલ ફ્લેક્સિબિલિટી વિધાઉટ સ્ટ્રેસ હોય તો ત્યાં ઇમોશન આપણને સપોર્ટ કરે છે, પણ જો મેન્ટલ આપણી સ્ટ્રેન્થનિંગ પાવરમાં થોડોક પણ સ્ટ્રેસ જોવા મળે તો એ આપણને બેડ ઉજ્જળ કરવું, વિઘ્નરૂપ સાબિત કરવું. તો આપણી જે ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરેલી છે એમાં એ બાધારૂપ સાબિત બને છે. અને આ જે મેન્ટલ સ્ટ્રેસ છે એને ફ્લેક્સિબલ બનાવવા માટે શું કરવું પડશે? તો એની જુદી જુદી એક્સરસાઇઝ આપણને આપેલી હતી. તો સ્ટોપ ઓવર થિંકિંગ. કામ વગરનું, અર્થ વગરનું, મારા રિલેશન વગરનું જે થિંકિંગ છે એ મારે શું કરવાનું છે? સ્ટોપ કરવાનું છે. it is not easy, but we have to try to stop overthinking. અને ટ્રાય કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ. બીજું સેકન્ડ છે સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. મારે મારી જાત ઉપર મારો કાબુ લાવવાનો છે. કઈ જગ્યાએ કઈ રીતે એ આપણને એક્સરસાઇઝ દ્વારા સમજાવ્યું કે પહેલા તો મારે મારી જાતને એક સરસ મજાની પોઝિટિવ થિંકિંગ ઓફ વ્યૂમાં 99 થી કાઉન્ટિંગ કરીને એન્ટિસિપેશન ધારણા કરીને એને લાવવાનું છે. એટલે સેલ્ફ સંમોહન દ્વારા પણ હું મારી મેન્ટલ સ્ટ્રેન્થ વધારી શકું, મેન્ટલ ફ્લેક્સિબિલિટી વધારી શકું અને સ્ટ્રેસ ઉપર કંટ્રોલ લાવી શકું. થર્ડ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. જે સિચ્યુએશન મને માનસિક તાણ આપે છે એ જ સિચ્યુએશનનો મારી આંખ સામે ફિલ્મની એઝ અ લાઈક ફિલ્મ પડદો ચાલે છે અને એમાં મારી જગ્યાએ મારા જેન્ડરની બીજી કોઈ વ્યક્તિને મૂકવાની છે અને પછી એને હું જે સલાહ કે એડવાઇસ આપું છું એ મારે મારા ઉપર લાગુ પડવાની છે. ઇટ્સ કોલ્ડ ધ સ્કિન એક્સરસાઇઝ. એન્ડ ધ લાસ્ટ એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે આપણે આ ચોથી જે લાસ્ટ મેથડ છે એ આપણે જોવાની છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે આમાં શું કરવાનું છે? સક્સેસ એટલે સફળતા. એન્ટિસિપેટ, પૂર્વ ધારણા કરવી. ઘણી વખત આપણે કોઈ કામની શરૂઆત કરતા હોઈએ તો એ જ કામ પહેલા આપણે કેટલીક પૂર્વ ધારણા બાંધી લઈએ છીએ, પણ એ પૂર્વ ધારણા કેવી હોય છે? એ આપણા થોટ કે વિચારો ઉપર આધાર રાખે છે. તો એન્ટિસિપેટિંગ એક્સરસાઇઝમાં આપણે જે પૂર્વ ધારણા કરીએ છીએ એ પૂર્વ ધારણા આપણી પોઝિટિવ કરવાની છે. પૂર્વ ધારણા તો બધા જ કરીએ છીએ પણ એ પોઝિટિવ હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ કંપનીમાં આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ આપવા માટે જઈએ છીએ તો એ ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ એ પહેલા આપણા મનમાં જે થોટ્સ, જે થિંકિંગ છે એ થિંકિંગ કેવું હોવું જોઈએ?
એ થિંકિંગમાં બે પાર્ટ્સ ભાગ ભજવે, રેશનલ પાર્ટ્સ પણ હોય અને ઇમોશન વાળો પાર્ટ્સ પણ હોય. દાખલા તરીકે આપણે ઇન્ટરવ્યુના પ્લેસ કે જગ્યા ઉપર આપણે પહોંચ્યા, ત્યાં પુષ્કળ લોકો ઇન્ટરવ્યુ આપવા માટે બેઠેલા છે. એ બધાને જોયા પછી આપણા મનમાં આપણી લાગણીજનક ફિલિંગ્સ એવી ચાલુ થાય, આટલા બધા છે એમાંથી મારો નંબર લાગશે, હું મેરિટમાં આવીશ, મારું બિહેવિયર કેવું છે, મારું લુક કેવું છે. આપણને જૂની ભૂતકાળની કોઈ બની ગયેલી ઘટના યાદ આવે કે જેમાં આપણે સક્સેસ નથી થયા, તો એ અનસક્સેસ વાળી ઘટનાઓ ધીમે 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 આપણા લોજિકલ પાર્ટને, જે ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે, એને ઇફેક્ટ કરશે. પણ જો મેન્ટલ સ્ટ્રેન્થ મજબૂત હશે તો આપણે એ વખતે એવું વિચારશું કે મેં અત્યાર સુધી જે સખત કામ કર્યું છે, મેં જે સખત પ્રયત્ન કર્યો છે, મેં જે પ્રિપરેશન કરી છે, એ પ્રિપરેશનના આધારે મને ચોક્કસ ખાતરી છે કે આ કામ હું કરી શકીશ. આવી જે એન્ટિસિપેશન સક્સેસ વાળી પદ્ધતિ છે, એ પદ્ધતિ એપ્લાય કરીને પણ આપણે મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર આવી શકીએ. તો ચલો આપણે એને જરા એક વખત વાંચી લઈએ. Anticipating success. When life become too hectic. Hectic એટલે એકદમ વધારે પડતી અપસેટ કે વ્યથિત, બહુ જ આંધળ ધંધળ વાળી. We can end up feeling mentally tied in a knots. લખો, tied in a knots. બધું જ બંધ કરી દેવું. All closed. ગાંઠો ગાંઠો ગાંઠો, જ્યારે નોટ્સ એટલે ગાંઠો, એક ગાંઠ ઉપર બીજી ગાંઠ, બીજી ગાંઠ, 3-4 ગાંઠો દોરા ઉપર લાગી ગઈ હોય ત્યારે એને ખોલવી હોય તો એ અનટાઈ કરવી હોય તો બહુ મુશ્કેલ પડી જાય છે. એટલે જ્યારે આપણું શેડ્યુલ બહુ હેક્ટિક થઈ જાય, એક સાથે પુષ્કળ કામ આવી જાય, ત્યારે આપણું જે ઇમોશન છે, આપણી જે ફિલિંગ મેન્ટલી છે, એ એન્ડ અપ આપણી ફિલિંગનો જાણે કે શું આવી જાય છે, અંત આવી જાય છે. વિચાર શૂન્ય મગજ બની જાય છે, આપણે કંઈ જ વિચારી શકતા નથી. અચાનક તમને કહેવામાં આવે કે આવતીકાલથી જ તમારી બોર્ડની પરીક્ષા છે, તો વી બીકમ થોટલેસ. કેટલું વાંચવાનું, કેવી રીતે વાંચવાનું, શું વાંચવાનું, આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે. એટલે મેન્ટલ ફિલિંગનો જ્યારે અતિશય સ્ત્રોત આવે ત્યારે આપણે વી કેન એન્ડ અપ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કઈ જ વસ્તુ આપણને સરળ કે પોઝિટિવ હોય એવું લાગતું નથી. એ વખતે પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ્સ. પેસિમિઝમ એને શું કહીશું આપણે? નેગેટિવ ફિલિંગ. પેસિમિઝમ, નેગેટિવ ફિલિંગ સેટ્સ ઇન, એ આપણા મગજમાં, સંપૂર્ણ મગજમાં છવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરન્ટ પ્રોબ્લેમ. જે તે સમયના પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે આપણને કોઈ તત્કાલીન સોલ્યુશન કે સમસ્યાનું હલ દેખાતું નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આશાવાદ, પોઝિટિવ થિંકિંગ. આ જે નેગેટિવ છે એની કઈ ફિલિંગ આવશે? પોઝિટિવ. પોઝિટિવ ફિલિંગ. We can open a source of optimism with the technique of anticipating success. આ પોઝિટિવ ફિલિંગ નો સ્ત્રોત છે એ આપણે ખોલવો પડશે. આપણને બધાને નેગેટિવ ફિલિંગ ગમતી નથી, પણ એ આપોઆપ આપણી અંદર પરિસ્થિતિ જોયા પછી, વ્યક્તિ જોયા પછી, ઓબ્જેક્ટ જોયા પછી આવી જાય છે. તો એ નેગેટિવ ફિલિંગને આવતી રોકવી છે એન્ડ ઓપ્ટિમિઝમ, પોઝિટિવ ફિલિંગને આપણે આપણી અંદર લાવવી છે. તો શું કરવું પડશે? તો નીચે આપેલી જે ટેકનિકો છે એ ટેકનિક આપણે એપ્લાય કરવી પડશે. શું કરવાનું છે? તો ફર્સ્ટ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. શાંતિથી આરામદાયક ખુરશીમાં, અહીં જે આપણને એક્સરસાઇઝ આપી છે ને, એ એક્સરસાઇઝથી આપણા શારીરિક બોડીને ક્યાંય નુકસાન, ક્યાંય સ્ટ્રેન્થનિંગ કે લોડ આપવાનો નથી. જ્યારે આપણે ફિઝિકલ ફિટનેસ માટે કસરત કરતા હોય તો એમાં આપણા શરીરને આપણે શું કરીએ છીએ? થોડું કષ્ટ આપીએ છીએ.
અહીંયા એવું છે નહીં, આપણે જેટલી જેટલી એક્સરસાઇઝ જોઈ એ બધામાં આપણે આરામદાયક પોઝિશન લેવાની છે. અહીંયા પણ એ જ છે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરી દો. એક્સરસાઇઝ વિથ ઓલ યોર સેન્સ what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. Write down. Elation. એક્સરસાઇઝ વિથ ઓલ યોર સેન્સીસ. આપણી બધી જ ઇન્દ્રિયો, આપણા શરીરમાં જે જુદી જુદી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે એ બધી જ સેન્સીસ, બધી જ ઇન્દ્રિયો ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ. એ બધાને આપણે એવી એક વાત તરફ લઈ જવાના છે કે વી હેવ ટુ અચીવ્ડ સમથિંગ. આપણે કંઈક પ્રાપ્ત કરવું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ. અને એ અચીવ્ડ, પ્રાપ્ત કર્યા પછી એનું જે ફળ મળે છે એ ફળ જ્યારે હું એન્જોય કરતી હોઉં એ વખતે હું રિલેક્સ હોઉં કે આનંદના મૂડમાં હોઉં, આવેલી ફિલિંગ. અને એન્ડ ઓલ્સો ફિલિંગ ઓફ એક્સાઇટમેન્ટ. આ ફિલિંગ પણ મારે ઊભી કરવાની છે. દાખલા તરીકે આપણે કોઈક વખત પ્રવાસ જવાનું હોય તો શું કરીએ છીએ? પ્રવાસ જવાનું છે એ પહેલા આપણે અડધી રાત સુધી બિલકુલ પણ થાક્યા વગર આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, આવું કરીશું, તે કરીશું, આવા થોટ કરી કરીને આનંદથી આપણે આપણું રાત્રે મોડા સુધી પેકિંગ કરતા હોઈએ છીએ અને સવારે આનંદથી ઉઠી પણ જઈએ છીએ. કારણ કે ત્યાં ગયા પછી હું કેટલો આનંદ કરવાની છું, કેટલી મજા કરવાની છું, આની આપણે એન્ટિસિપેટ, પૂર્વધારણા કરી છે. એ જ રીતે બોર્ડની પરીક્ષાનું આપણને ટેન્શન હોય અને એનાથી જો સ્ટ્રેસ ઉભો થતો હોય તો એ સ્ટ્રેસમાંથી દૂર આવવા, બહાર આવવા માટે શું કરવાનું? તો આપણે આવું એન્ટિસિપેટ કરવાનું છે. હું બોર્ડની પરીક્ષામાં બેસીશ, જબરજસ્ત તૈયારી કરીશ. તૈયારી કર્યા પછી મેં સરસ મજાના બોર્ડના પેપર આપ્યા. પેપર આપ્યા પછી ખૂબ સરસ મજાનું મારું પરિણામ આવ્યું. એ પરિણામ આવ્યા પછી મને આ જગ્યાએ એડમિશન મળી ગયું. ત્યાં પણ મેં જબરજસ્ત સખત પ્રયત્ન કર્યો. એના પછી મારા લાઈફ કે કેરિયર બનવાની શરૂઆત થઈ અને હું મારા કેરિયરમાં મારી ધારણા પ્રમાણે ધીમે ધીમે સફળ થતો રહ્યો છું. આટલું એન્ટિસિપેટિંગ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જો મેં મહેનત કરી હશે, બી ઓનેસ્ટલી ટ્રાય કર્યો હશે તો આ સુધીની મારી સફળતા મને મદદ કરશે. હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ્સ. હેંગ ઓન, આમ તો હેંગ એટલે લટકાવવું, પણ અહીંયા પકડી રહેવું, જકડી રહેવું. આપણે કઈ વાતને જકડી રહેવાની છે? પોઝિટિવ ફિલિંગ્સને પકડી રહેવાનું છે. બ્રિંગ ધેમ બેક વિથ યોર ઇનટુ હિયર એન્ડ નાઉ. તમારી આજુબાજુ બધી જ સરાઉન્ડિંગ યોર એટમોસ્ફિયર એન્ડ યોર ફિલિંગ, તમારી આજુબાજુ બધી જ પોઝિટિવ ફિલિંગ દોડતી હોય એવું વાતાવરણ ઊભું કરવાનું છે. અને એ વાતાવરણ ઊભું થઈ ગયા પછી ઓપન યોર આઈઝ અગેન. હવે તમે તમારી આંખો ખોલી શકો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. Make sure, તમને ખાતરી થાય છે કે you don't get all tangled up. Tangled up. Make something together. Make something together. શું કરવાનું છે? You don't get all tangled up in consideration. Consideration એટલે ધ્યાનમાં લેવું. બધું આપણે અહીંયા મિક્સ કરવાનું નથી. All, do not get all mixed up. Consideration about how the situation will resolve itself. જે અઘરી કન્ડિશન કે જે ટિપિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે એ ટિપિકલ સિચ્યુએશન કે પરિસ્થિતિને રિઝોલ્વ કરવી, ઉકેલવી, એમાંથી પાર પાડવું, એના બધા જ કન્સિડરેશન તમારા છે એને મિક્સ નથી કરવાના. નહીં થાય તો શું થશે, નહીં આવડે તો શું થશે, ફેલ થઈશ તો શું થશે, પણ માત્ર પોઝિટિવ ફિલિંગ છે
એને જ તમારે અંદર તમારા માઇન્ડમાં લેવાની છે. પોઝિટિવ અને નેગેટિવ જો બંને ફિલિંગ તમે મિક્સ કરી હશે તો એક્ઝેક્ટલી એન્ટિસિપેટિંગ એક્સરસાઇઝ આપણે કરી શકીએ નહીં. It will look after itself as long as you keep your aim firmly in mind. It will look after itself. તમારે તમારી જાતે જ શાની સંભાળ રાખવાની છે? કેટલા લાંબા સમય સુધી? As long as you keep your aim, લક્ષ્ય, તમારું નક્કી કરેલું લક્ષ્ય firmly, દ્રઢતાપૂર્વક, મક્કમતાથી. એમ એટલે લક્ષ્ય અને firmly એટલે દ્રઢતા કે મક્કમતા પૂર્વક. તમારે દ્રઢ કે મક્કમતા પૂર્વક તમારા માઇન્ડમાં તમારું જે નક્કી કરેલો ગોલ કે લક્ષ્ય છે એને પકડી લેવાનું છે. If you stay focused on a positive outcome, outcome એટલે રિઝલ્ટ, પરિણામ. Stay focused, કેન્દ્રિત કરવું, ધ્યાન કેન્દ્રિત કરવું કે ધ્યાનને પકડી રાખવું. Stay focused. તમે તમારા ધ્યાનને ફોકસ કરો છો અથવા તો કેન્દ્રિત કરી રાખો છો ઓન અ પોઝિટિવ આઉટકમ. એ પણ પોઝિટિવ પરિણામ ઉપર જો તમે પકડી રાખો છો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે સ્પષ્ટતાથી થિંકિંગ કરી શકો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, સારું ડિસિઝન પણ લઈ શકો. which will eventually lead to the desired result. which will eventually, finally, અંતે. eventually એટલે ફાઇનલી કે અંતે. જે તમને લીડ ટુ, દોરી જવું, જે તમને અંતે સારા પરિણામ તરફ, ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, તમારા ઈચ્છિત પરિણામ તરફ તમને દોરી જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. હવે દાખલા તરીકે મેં કોઈ અઘરી સિચ્યુએશન પસંદ કરી, કોઈ ટિપિકલ કન્ડિશન પસંદ કરી, પણ એના જે રિઝલ્ટ છે, એના જે પરિણામ છે, આઉટકમ છે, એ ઘણા બધા છે. તો મારે કયા પરિણામ ઉપર ફોકસ કરવાનું? દાખલા તરીકે બોર્ડની પરીક્ષા છે, ગુજકેટની પરીક્ષા છે, નીટની પરીક્ષા છે, મેથ્સ વાળા હશે તો JEE ની પરીક્ષા. આપણે વિદ્યાર્થી છીએ એટલે આપણે વિદ્યાર્થીના એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બધાના આઉટકમ છે. તો મારે કયા પરિણામને ધ્યાનમાં લઈને એન્ટિસિપેટિંગ કરવાનું, એ વાત આપણને કહેલી છે. કયું છે? If there could be a number of different positive outcome, જુદા જુદા પોઝિટિવ પરિણામ છે, then simply concentrate on one visualizing. વિઝ્યુઅલાઇઝિંગ એટલે દ્રશ્યમાન કરવું, એને ધ્યાનમાં લેવું. વન વર્ઝન, એમાંથી એકને આજે ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. બીજું એન્ટિસિપેશન કરવાનું હોય તો એ બીજા દિવસે, પણ એક દિવસે એક જ રિઝલ્ટને ધ્યાનમાં લઈને મારે પૂર્વધારણા કરવાની છે. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. હવે આજે કઈ પણ એક્સરસાઇઝ આપેલી છે, રાઇટર આપણને એવું કહે છે કે કેવી છે? This is not an exercise in correctly predicting, અનુમાન કરવું. આપણે મેથ્સમાં પ્રેડિક્શન બોલીએ છીએ, એના ઉપરથી જ પ્રેડિક્ટિંગ ચાલુ કાળનું ક્રિયાપદ છે. ફ્યુચર, ભવિષ્યનું ચોક્કસ પ્રેડિક્ટિંગ તો કરતી નથી, but rather a way of clearing negative thoughts. At least તમારા માઇન્ડમાંથી નેગેટિવ થોટ તો એ ચોક્કસ દૂર કરશે. From your mind, તમારા માઇન્ડમાંથી નેગેટિવ થોટ જતા રહેશે. and focusing on positive state એટલે કન્ડિશન, અને આપણું ધ્યાન પોઝિટિવ રિઝલ્ટ ઉપર આપણે ફોકસ કરી શકીએ. આ એનો બેનિફિટ છે. આપણે જ્યારે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરીએ છીએ ત્યારે કેટલીક વખત સ્વાભાવિક છે કે આપણને બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને કેટલીક નેગેટિવ વિચાર કે થોટ આજુબાજુ વાળા પણ જ્યારે આપણને એવું કહેતા હોય કે ભાઈ રવા દે, આ વખતે બોર્ડની પરીક્ષામાં કઈ ભલીવાર આવશે નહીં, ત્યારે કેટલાક આવા નેગેટિવ થોટ આવતા હોય. પણ જો આપણે આ એક્સરસાઇઝ કરીએ તો એટલીસ્ટ નેગેટિવ થોટને આરામથી આપણે દૂર કરી શકીએ. ચલો હવે જે રીડ 2 આપેલું છે, હવે આના પછી મેં તમને એક નાનકડો સેલ્ફ હિપ્નોસિસ નો એક વિડિયો મોકલ્યો છે, એ તમારે બરાબર જોવાનું છે
કે એક જ પોઈન્ટ ઉપર તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે માત્ર 20 કે 30 સેકન્ડ, અને એ 20 કે 30 સેકન્ડ ઉપર જ્યારે કોઈ પણ એક બિંદુ ઉપર તમે કોન્સન્ટ્રેટ કરતા જાઓ ત્યારે મગજમાં માત્ર પોઝિટિવ થોટ લેવાના. આવી ઘણી બધી એક્સરસાઇઝ આપણને અવેલેબલ છે, બરાબર. એ જોયા પછી આપણે હવે જોઈએ છે નવું લેસન, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. Now we will read 2, Unit 3, Stress Control Exercise. આગલા લેસનમાં આપણે જોયું કે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આર ક્લોઝલી interlinked. They work together. So we have to manage our mental flexibility and do not feel stress. We also learn about some exercise. Stop overthinking, the screen exercise, anticipating success. And now in this lesson we have to stress control exercise. એ જ માનસિક તાણ છે, એ માનસિક તણાવને મુક્ત કરવા માટે હમણાં આપણે જોયું કે 21 જૂને યોગા ડે તરીકે ઉજવાય છે. તો યોગ એ શું છે? ટુ યુઝ, ટુ જોઈન, જોડાઈ જવું. કોની સાથે જોડાઈ જવાનું છે? તો આપણું માઇન્ડ, ઇમોશન અને બોડી, આ ત્રણને ક્લોઝલી આપણે જોડવાના છે. આપણે એ પણ મેં જોયું હતું કે કોન્શિયસ અને સબકોન્શિયસ, આ જે બે માઇન્ડ છે એ બંને માઇન્ડમાં અલગ અલગ કામ ચાલતું હોય છે, પણ એ બંને માઇન્ડને એક સાથે જોડવું, ઇટ્સ કોલ મેડિટેશન. એને આપણે યોગ કહીએ છીએ. અહીંયા પણ યોગ કરવાના શોર્ટ મેડિટેશન 2 આવા જુદા જુદા ટેકનિક, જુદી જુદી પદ્ધતિ આપી છે કે જે કલાક માટે કરવાની હોતી નથી, વિધિન થોડીક મિનિટો માટે. પણ માત્ર શોર્ટ મેડિસિન કરવાથી પણ કેટલા બધા બેનિફિટ છે, એ બહુ સરસ મજાની વાત આપણને અહીંયા આપેલી છે. જો રીડ 2 માં આપેલું છે, મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. હવે શોર્ટ મેડિટેશન માટે શું કરવાનું છે? કમ્ફર્ટેબલ, આપણને અનુકૂળ હોય એ જગ્યાએ બેસી જવાનું છે અને આંખો બંધ કરવાની છે. ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરવાનો છે. ધેટ સિમ્બોલાઇઝ કે જે એક આઈડલ, પ્રતીક રૂપ છે. આપણી આજુબાજુ ઘણા બધા વર્ડ્સ છે, આપણે એક એક શબ્દ, એક એક વાક્ય કે કંઈ પણ બોલીએ છીએ એ શબ્દોનો સમૂહ છે, એમાંથી એક વર્ડ પસંદ કરવાનું છે. દાખલા તરીકે આપણને આપેલું છે કામનેસ. બીજો વર્ડ આપણને આપેલો છે હાર્મોની. ટ્રાન્ક્વિલિટી, serenity, peace, relax. ચલો, આ જે વર્ડ્સ આપેલા છે, પહેલા સીટ કમ્ફર્ટેબલ, શાંતિથી આરામદાયક પરિસ્થિતિમાં બેસવાનું છે, આંખો બંધ કરી દેવાની છે, અને આમાંથી કોઈ પણ એક વર્ડ્સને પ્રતીક તરીકે આપણે પસંદ કરવાનું છે. કારણ કે જ્યાં સુધી આપણે આપણા મનને, આપણી આંખોને ચિત્ર, આ લખેલા વર્ડ્સ પણ એક ચિત્ર જ છે, શબ્દો પણ શું છે? એક ચિત્ર છે. બટ એનું ચિત્રનું સ્વરૂપ રાઉન્ડ શેપ, રેક્ટેંગલ કે સ્ક્વેરમાં ના હોય, આ પણ એક ચિત્ર છે. એમાંથી આ બધા જે સિમ્બોલાઇઝ છે, હવે આ બધા વર્ડ છે શાનું સિમ્બોલાઇઝ કરે છે? તો આપણે એક એક વર્ડ્સને પહેલા સમજી લઈએ. આપણે કામનેસ આપેલું છે, તો એનો મતલબ શું થાય? પીસ. લગભગ બધા સિમિલર ટુ શાંતિને લગતા વર્ડ્સ છે, તો કામનેસ એટલે શાંતિ. ટ્રાન્ક્વિલિટી એટલે પણ શાંતિ. હાર્મની સુસંવાદિતા, સુમેળ. 2 કે 3 કે 4 પરિસ્થિતિ સેન્સ સાથે જ્યારે આપણે હાર્મની, સુસંવાદિતા, સુમેળ સાધતા હોય ત્યારે હાર્મની શબ્દ વપરાય છે. ટ્રાન્ક્વિલિટી એટલે તો પીસ અને શાંતિ થાય. સેરેનિટી નિર્મળતા. પીસ એટલે શાંતિ, રિલેક્સ એટલે આરામદાયક પરિસ્થિતિ. આમાંથી કોઈ પણ એક વર્ડ્સને આપણે ધારવાનું છે પ્રતીક રૂપે. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, અને આપણા નક્કી કરેલા, દાખલા તરીકે આપણને હાર્મની શબ્દ ગમે છે, તો આપણે હાર્મની શબ્દને આપણા માઇન્ડમાં, આપણા આંખોની સામે
ચિત્રમાં એને લેવાનું છે. Visualize scenes that ties in with the world or build up mental image that illustrate the world. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. હવે શું કરવાનું છે? આ વર્ડ્સને આપણે ધારી લીધો તો ધાર્યા પછી મેડિટેટ ઓન યોર chosen word. માત્ર એ શબ્દને આપણા મનમાં વારંવાર લખેલો, બોલેલો, સંભળાતો એન્ટિસિપેટ ધારણા કરવાની છે. વિઝ્યુલાઇઝ સીન એ દ્રશ્યમાં બંધ આંખોની સામે એ લખેલા શબ્દનું દ્રશ્યમાન થવું જોઈએ. ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ. આપણા મગજમાં એક માનસિક કૃતિ ઊભી કરવાની છે, મેન્ટલ ઇમેજ. ધેટ ઇલસ્ટ્રેટ્સ ધ વર્ડ, કે જે તમને આ શબ્દનું ઉદાહરણ પૂરું પાડતું હોય. જ્યાં જ્યાં આપણને હાર્મની જોવા મળી હોય એ હાર્મની જોવા મળેલા ઇલસ્ટ્રેટ, એક્ઝામ્પલ એવા વર્ડ્સ આપણા મગજમાં બંધ આંખોમાં આપણે ઊભા કરવાના છે ચિત્ર રૂપે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રાન્ક્યુલિટી ઇનસાઇડ યોરસેલ્ફ. એ જ્યારે વર્ડની તમે કલ્પના કરો છો, એવી હાર્મની વાળી સિચ્યુએશન વાળા બે વર્ડ્સ ભેગા કરો છો, એવી સિચ્યુએશનને જ્યારે તમે યાદ કરો છો એ વખતે તમને કેવું ફિલિંગ થાય છે, તમે કેવો એક્સપિરિયન્સ કરો છો, એના એક્સપિરિયન્સને અનુભવતા પણ આપણે વધારે સમય એમાં પસાર કરી શકીએ છીએ. આ માત્ર શોર્ટ મેડિસિન છે. કેવું છે? એકદમ શોર્ટ. માત્ર 2 કે 5 મિનિટ, 2 ક્લાસ વચ્ચે, 2 ક્લાસ મતલબ કે 2 પીરિયડ વચ્ચે બ્રેક જ્યારે આપણી પડી હોય ત્યારે કોઈ પણ વસ્તુ આપણા ઉપર હાવી થઈ જાય, જ્યારે કોઈ વાતનું અચાનક ટેન્શન આવી જાય ત્યારે એમાંથી દૂર થવા માટે આમાંથી કોઈ પણ વર્ડ્સને આપણે શોર્ટ મેડિટેશન તરીકે લઈ લઈએ. બીજું શોર્ટ મેડિટેશન છે, એમાં શું કરવાનું છે? પિક આ મટીરિયલ. આમાં આપણે આપણા માઇન્ડને કામ આપ્યું છે. અહીંયા આપણે શું કરવાનું છે? માઇન્ડને ડાયવર્ટ કરીને બીજા કોઈ કામમાં વ્યસ્ત કરવાનું છે. કઈ રીતે? તો કોઈ એક વસ્તુ લેવાની છે, કોઈ પણ મટીરિયલ આપણા આજુબાજુ અવેલેબલ હોય એવું કોઈ પણ એક મટીરિયલ લેવાનું છે. પિક આ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, કોઈ કાપડનો ટુકડો હોય, ડ્રેસ ફેબ્રિક એટલે કાપડ. અ સ્ટોન, કોઈ નાનકડો પથ્થર. અ પીસ ઓફ વુડ, કોઈ લાકડાનો ટુકડો. ઓર એનીથિંગ એલ્સ, અથવા તો કંઈ પણ ધેટ અપીલ્સ ટુ યુ, જે તમને ગમતું હોય. અપીલ એટલે આમ તો રિક્વેસ્ટ કરવી, પણ અહીંયા કોઈ પણ તમને ગમતી આમાંથી એક વસ્તુ તમે લઈ લો. વિથ યોર આઈઝ ક્લોઝડ. હવે વસ્તુ તમારા હાથમાં છે અને આપણે આપણી આંખ બંધ કરવાની છે. એક્સપ્લોર, શોધ કરવાની છે. ધ ટેક્સચર, ટેક્સચર એટલે સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર. Explore the structure, the texture of this material. Spend at least 2 minutes doing this. દાખલા તરીકે મારી હાથમાં આ પેન આવી, બરાબર? બીજી કોઈ વસ્તુ હાલ મારી પાસે અવેલેબલ નથી, તો પેન મેં મારા હાથમાં લીધી. કોઈ પથ્થર કે કાપડનો ટુકડો છે, અથવા તો એટલીસ્ટ મેં કાગળનો એક ટુકડો છે, એ કાગળનો ટુકડો મેં મારા હાથમાં લીધો. હવે આંખો બંધ. અને હવે શું કરવાનું છે? આ ફેબ્રિકમાંથી, આ સ્ટોનમાંથી, આ પેજમાંથી સ્ટ્રક્ચર, એના જુદા જુદા સ્ટ્રક્ચરને મારે બંધ આંખોમાં એક્સપ્લોર કરવાનું છે. આમાંથી શું શું બનાવી શકાય તો મેં એ વસ્તુ બનાવી. આમાંથી શું શું કરી શકાય તો એ વિશે મેં શોધ કરી. જો આગળ સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ. અને આવું કરવામાં તમારે ઓછામાં ઓછી 2 મિનિટ પસાર કરવાની છે. તો શું થશે? માઇન્ડ અને થોટ કોઈ પણ એક વસ્તુના એક્સપ્લોરેશન, એ વસ્તુના બનાવટ, એ વસ્તુના પ્રોડક્શન માટે એન્ગેજ થઈ જશે. એટલે તમારા માઇન્ડ ઉપર જે અગાઉનો સ્ટ્રેસ લાગેલો છે આરામથી દૂર થઈ જશે. હવે ત્રીજું છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ.
સેબેસ્ટિયન હીટ એટલે ફટકારો. જનરલી આપણે જ્યારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા લેતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી પણ આપણે પૂરતા શ્વાસ લેતા નથી. આપણી શ્વાસોશ્વાસની ક્રિયા અનાયાસે ચાલુ જ હોય છે પણ આપણે જે શ્વાસ લેવાની પદ્ધતિ છે એમાં આપણે ઊંડો શ્વાસ લેતા નથી ને ઊંડો શ્વાસ ન લેવાને કારણે આપણા ફેફસાના અંતિમ સુધી એ શુદ્ધ ઓક્સિજન પહોંચતો નથી અને શુદ્ધ ઓક્સિજન ન પહોંચવાને કારણે પણ મેન્ટલ સ્ટ્રેસ ઉભો થવાની સંભાવના છે. એટલે જ્યારે એવું લાગે કે આપણે ટેન્શનમાં છે, પેપર લખતા લખતા આપણને અતિશય મેન્ટલ બ્લેન્ક જેવું થઈ જાય ત્યારે પણ આ પદ્ધતિ જબરજસ્ત કામ લાગે છે. એટલે એના માટે એવું કહ્યું છે કે મગજ તથા કરોડરજ્જુને લગતા બધા જે ભાગ છે એ આપણે શ્વાસ દ્વારા જોઈન્ટ કરવાના છે. ચલો, half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. આપણે આપણા બ્રેનને પૂરતો ઓક્સિજન મળે એ માટે ક્યારેય પૂર્ણ શ્વાસ લેતા નથી સિવાય કે આપણે ઇન્ટેન્શનલી યોગા કરતા હોય ત્યારે. યોગા કરતા હોઈએ ત્યારે જ આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ, એને ભરીએ છીએ અને પછી છોડીએ છીએ પણ આવું સતત થતું નથી. તો આ થવું જોઈએ. એટલે અને જો એ થાય તો અડધો અડધ આપણા પ્રશ્ન ત્યાં સોલ્વ થઈ જાય. હાફ ધ પ્રોબ્લેમ્સ વિથ બીંગ સ્ટ્રેસ્ડ, અડધો અડધ પ્રોબ્લેમ તો ત્યાં સ્ટ્રેસ થઈ છે. એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, જો આપણે પૂરો શ્વાસ ન લઈએ તો આપણું કોન્સન્ટ્રેશન છે એ આપણે કમ્પ્લીટલી કરી શકતા નથી. બી અનેબલ, અશક્તિમાન હોવ. ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, આપણે પૂરતો શ્વાસ લેતા નથી. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ ચાલુ હોય છે પણ એ પૂરેપૂરી અંદર સુધી શુદ્ધ ઓક્સિજન મળે એવી પ્રોસેસ થતી નથી. ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, સફિશિયન્ટ એટલે પૂરતું, આપણા મગજને પૂરતો ઓક્સિજન મળે એવું આપણે કરતા નથી. When we get stress, એટલે કે જ્યારે આપણને સ્ટ્રેસનો અનુભવ થાય, we tend to hold our breath or only breathe in a shallow way. આપણે આપણો શ્વાસ રોકી લઈએ છીએ માત્ર એકદમ ધીમે ધીમે, શેલો, ઉપર ચલો. શેલો એટલે છીછડું, શેલો. we tend to hold our breath, આપણે જાણે કે આપણા શ્વાસને પકડી રાખીએ છીએ અથવા તો breathe in a shallow way અથવા તો ઉપર ચલો શ્વાસ લઈએ છીએ. using only the top part of our lungs, આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો આપણે ઉપયોગ કરતા હોઈએ એ પ્રમાણે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે. in order to deepen your breathing, ઊંડો શ્વાસ લેવા માટે, and get oxygen all the way, અને બધો જ ઓક્સિજન પૂર્ણ રીતે મળે એટલા માટે the brain again do the following exercise for 2 minutes. આ એક્સરસાઇઝ પણ માત્ર 2 મિનિટ જ કરવાની છે. Rub both your hands together for a moment and create energy. આપણે રોજ સવારે પ્રાર્થનામાં કરીએ છીએ કે આપણા બંને હાથ આપણે શું કરવાના છે? રબ, ઘસવાના છે. Rub your two hands. શું કરવાનું છે? Rub your both hands two. એકદમ ઝડપથી ઘર્ષણ સાથે ઘસવાના છે. For a moment, થોડી ક્ષણ માટે. And create energy, એમાંથી ગરમી પેદા કરવાની છે. Place your palms on the top of the other on the area just below your navel. આપણી જે ડુંટી છે, નેવલ, નાભી કહીએ છીએ, ત્યાં તમારી પામ્સ, આ હથેળી છે ને, બંને હાથે ઘસ્યા પછી આપણી હથેળી ત્યાં એની પર રાખવાની છે. Breathe consciously into your belly. belly એટલે પેટ. Making your palms raise every in breath. તમે જ્યારે પામ્સ તમારા નાભી પર મૂકો છો અને પછી બ્રીથ, શ્વાસ લો છો, શ્વાસ છોડો છો એટલે આપણા પેટનું વિમોચન સંકોચન થતું હોય એ પણ તમારે ફીલ કરવાનું છે. અને એ ફીલ થાય એટલા ઊંડા શ્વાસ લેવાના અને એટલા ઊંડા શ્વાસ બહાર કાઢવાના. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. અને આવું કરવાથી તમે પાછી જોડે કલ્પના તો રાખવાની, માઇન્ડને તો કામ આપવાનું કે આ ઓક્સિજન સીધો ક્યાં જાય છે? યોર બ્રેઇન, મગજને મળે છે. બરાબર? આ બંને શોર્ટ મેડિટેશનની વાત હતી. હવે એક સરસ મજાની એક્સરસાઇઝ આપેલી છે, ધ ક્રાઉન પોલ. ધ ક્રાઉન પોલ.
ક્રાઉન એટલે તાજ. આપણે તાજ ક્યાં પહેરીએ? મુગટ પહેરવાનો હોય તો ક્યાં પહેરીએ? આ ભાગમાં. તો ક્રાઉન પોલ એટલે આપણો જે આ ભાગ છે એ ક્રાઉન પોલના ભાગમાં આપણે એક્સરસાઇઝ કરવાની છે, જેને આપણે મગજ કે ખોપડી કહીએ છીએ. ખોપડી વાળા ભાગમાં આપણે એક્સરસાઇઝ કરવાની છે અને એના અંદરની બધી નર્વ્સ છે એને કામે લગાડવાની છે. તો ક્રાઉન પોલમાં મેક્સિમમ શું થાય છે? આપણા હાથ છે ને એને અહીં લગાવવાના છે અને આમ કરીને આમ આપણે આ ખેંચવાનું છે. પછી નેક્સ્ટ ઉપર, એના પછી અહીંયા અને અહીંયા, એમ કરીને અહીંયા અને અહીંયા ધીમે ધીમે પ્રેશરથી આંગળીઓથી આમ ખેંચી ખેંચીને આપણે બ્રીથ સાથે લઈ જવાનું છે. અહીંથી શરૂ કરીને છેક પાછળ નીચેના માથાના ભાગ સુધી. હવે એના શું ફાયદા થાય પહેલા આપણે જોઈ લઈએ. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal columns and the skull. ખોપડી, સ્કૂલ એટલે ખોપડી. કેટલાક બાયોલોજીકલ વર્ડ્સ આપેલા છે, બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને તો આરામથી ભાવશે, પણ આપણે સમજી લઈએ કે જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ મગજની અંદર રહેલા જુદા જુદા સ્કૂલ, સેરેબ્રોસ્પાઇનલ, કોલમ સ્પાઇનલ છે એમાં જબરજસ્ત અસર કરે છે. કેવી રીતે? તો there is a microscopic movement of the સેરેનિયલ બોન્સ. સેરેનિયલ એટલે ખોપડીને લગતું. રાઈટ ડાઉન લખવું હોય તો લખી લો. સેરેનિયલ બોન્સ એટલે ખોપડીને લગતા બધા જ, which in turn allow the cerebrospinal. હવે સેરેબ્રોસ્પાઇનલ એટલે મગજ તથા કરોડરજ્જુ. મગજ અને પાછળની જે કરોડરજ્જુની વાત છે એને, એનો જે ફ્લુઇડ, એનો જે પ્રવાહ છે એ મગજ કે કરોડરજ્જુનો પ્રવાહ છે ટુ મૂવ ફ્રીલી થ્રુ. આપણે શ્વાસ લઈએ પણ જો ડેલિબરેટલી ઈરાદાપૂર્વક ઊંડો શ્વાસ આપણે લેતા હોઈએ છીએ તો ખોપડીના એ જે તંતુ છે એનો જે ફ્લડ, એનો જે પ્રવાહ છે એ થ્રુ ક્યાં સુધી જાય છે? ફ્રીલી થ્રુ સ્પાઇનલ કોલમ. સ્પાઇનલ એટલે પાછળના મણકાના જે ભાગ છે એ સ્પાઇનલ કોલમ સુધી જાય છે એન્ડ ધ સ્કૂલ, અને ખોપડી સુધી પણ એ પહોંચે છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ, પણ જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ અથવા તો અપસેટ હોઈએ છીએ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને પૂરતું ઊંડો શ્વાસ લેતા નથી, ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન. તો આપણા હાડકામાં શું થાય છે? ઇન ધ સ્કૂલ, સ્કૂલ એટલે ખોપડી, હાડકામાં અને મગજની ખોપડીમાં બીકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. એ બધા સ્ટક થઈ જાય છે, ચોટી જો, ભેગા થઈ જવા. પૂરતો શ્વાસ ન લઈએ, પૂરતું ઊંડું બ્રીથિંગ ન લઈએ તો એ બધા સ્ટક થઈ જાય છે. સો ધેટ, અને ધ ફ્લુઇડ એટલે કે જે પ્રવાહ છે, લોહીનું ભ્રમણ છે, કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. સર્ક્યુલેશન પ્રોપર થતું નથી. એટલે ઊંડા શ્વાસ લેવાના કેટલા બધા બેનિફિટ છે. વારંવાર ડીએમ સાહેબ પણ અને આપણે પણ સવારની પ્રાર્થનામાં કહીએ છીએ કે જ્યારે પણ મને સમય મળે ને વળી આપણી સ્કૂલનું વાતાવરણ કેવું 100% શુદ્ધ, આજુબાજુ કોઈ પણ પોલ્યુશન વાળી વાત ન હોવાથી આપણને મોટામાં મોટો બેનિફિટ આપણા સ્કૂલના વાતાવરણનો મળે છે. જ્યારે પણ આપણે બ્રીથિંગ કરીએ છીએ તો એ બ્રીથિંગ ટોટલી એમાં જે જતી એર છે કેવી છે? 100% શુદ્ધ. અને એ જ્યારે આપણે ઊંડા બ્રીથિંગ, ડીપ બ્રીથ કરીએ છીએ ત્યારે સ્કૂલ, સ્પાઇનલ કોલમ્સ આ બધામાં જે બ્લડ સર્ક્યુલેશન છે એ જબરજસ્ત કરી શકાય છે. The crown full influences the flow of cerebrospinal fluid in a positive way. હવે ક્રાઉન પોલ મેં તમને બતાવી કે આ કસરત ઊંડા શ્વાસ સાથે જ્યારે આપણે કરીએ છીએ તો શું થાય છે? The crown flow influences, એની અસર ક્યાં થાય છે? The flow એટલે સ્ત્રાવ, એક પ્રવાહ. The flow of cerebrospinal fluid in a positive way. મગજ તથા કરોડરજ્જુમાં જે પ્રવાહ જાય છે, જે સર્ક્યુલેશન થાય છે એમાં પોઝિટિવ વે હોય છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ સિસ્ટમ, એટલે આપણી જે ચેતાતંતુઓની સિસ્ટમ છે એને કામ, શાંત કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક, જો માથું ચડ્યું હોય તો પણ એ હેડેકને દૂર કરે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ, ઘટાડે છે.
ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, કદાચ પેટમાં દુખાવાની ક્રિયા હોય, ગેસ જેવી તકલીફ હોય તો એ પણ ઘટાડે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને સાથે સાથે આપણને સ્પષ્ટ શુદ્ધ વિચાર પણ એ પૂરા પાડે છે. પ્લેસ બોથ યોર હેન્ડ્સ with your fingers like comb on top of your head. comb એટલે કાંસકો. જેમ કાંસકો ઓળાવતા હોય એમ આપણા બંને હાથ શું કરવાના છે? with your finger like combs on the top of your head, માથાના ભાગમાં, so that your little fingers are touched your hairline at the front. આગળની હેરલાઇન ને આપણી આગળ અડી રહે, અહીંથી આપણે આ કામ શરૂ કરવાનું છે. અહીંથી આમ દબાઈને ધીમે 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 અહીં સુધી આપણે લાવવાનું છે. ફર્મલી, દ્રઢતાથી, પ્રેસ ડાઉન, પ્રેશર આપવાનું છે. ઓન ટુ યોર સ્કલ્પ. સ્કલ્પ એટલે આજે સ્કલ્પ એટલે ટાલની જે ચામડી છે તે, વાળની નીચેની જે ચામડી છે એને આપણે શું કહીશું? સ્કલ્પ. And pull your fingers away from the middle line. મિડલ લાઇન માંથી શરૂ કરીને આપણી ફિંગરને શું કરવાનું છે? પુલ, નીચેની તરફ ખેંચવાની છે. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ધ ઈચ હેન્ડ. દરેક વખતે આપણે કોમ્બિંગ કરતા હોય, આમ આપણે કાંસકો કેવી રીતે આમ કરીને કાંસકાથી માથું ઓળાઈએ છીએ, પણ એની જગ્યાએ આપણે આમ કરીને શું કરવાનું છે? લાઈક કોમ્બિંગ, પુલ ડાઉન યોર ઈચ હેન્ડ. Now place your hands in the same way higher up on the middle of the head. અહીંથી શરૂ કરો, એના પછી જે ભાગ બાકી છે ત્યાંથી શરૂ કરો. And repeat the procedures. ઉપરની જે પ્રોસિજર છે એને આપણે ફરીથી રિપીટ કરશું. Now place hands even further back. વધારે, ફર્ધર એટલે વધારાનું, ઉપરાંત, બેક. હવે પાછળની બાજુ પણ એને લઈ જવાનું છે on your head. Towards the crown. ક્રાઉન એટલે આપણો જે તાજ પહેરવાનો ભાગ છે તે ક્રાઉન. And repeat the procedure. એ જ પ્રોસિજર આપણે રિપીટ કરવાની છે. ઘણી વખત અતિશય આપણું માથું ચડ્યું હોય, હેડેક હોય તો આપણે દવા લઈએ છીએ, પણ દવા લેવાની જગ્યાએ તાત્કાલિક જ્યારે હું કોઈ જગ્યા પર બેઠો, અને આ એવી એક્સરસાઇઝ છે કે યુ કેન ડુ એટ એની પ્લેસ. કોઈ પણ જગ્યાએ આપણે ઊભા હોઈએ કે બેઠા હોઈએ તો કરી શકીએ. મેન્ટલ ક્વિક ફિક્સ. આ બહુ સહેલી અને આસાનીથી કરી શકાય એવી એક એક્સરસાઇઝ છે. પુટ ઓન સમ મ્યુઝિક. તમારે એક સરસ મજાનું મ્યુઝિક, પુટ ઓન એટલે પહેરવું નહીં, પણ એ શરૂ કરવું. મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમારા બંધ રૂમમાં તમે ડાન્સ કરી શકો. This creativity activity exercise the right side of the brain and helps rebalance your brain. આ શું કરશે? This activity, આ તો આપણને બધાને ગમતી વાત છે મિત્રો. રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન, તમારા મગજને ચોક્કસ સાચી દિશા આપશે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ, તમારું માઇન્ડ બધું જ ડાન્સમાં અને મ્યુઝિકમાં મસ્ત થઈ જશે. એટલે આગળની બધી જે ઉપરના જે ટેન્શન છે, સ્ટ્રેસ છે, એ ઓટોમેટિક દૂર થઈ જશે. ગેટ અ ફિશ ટેન્ક. ત્રીજી વાત, ફિશ ટેન્ક એટલે આપણે માછલી મૂકવાનું જે એક્વેરિયમ હોય છે ને, એ ફિશ ટેન્ક આપણે લાવવાનું. એટલે કે ઘણી બધી માછલીઓ અંદર મૂકેલી છે, તરે છે. એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લિક્વિડલી. તમારી અંદર માછલીઓ શું કરતી હોય છે? એક સાથે ઝડપથી સરકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જતી હોય, એને માત્ર તમારે આંખોથી વિથ કોન્સન્ટ્રેશન વોચ કરવાનું છે. This allows your mind to calm down. અને એ જોયા પછી તમારા મગજને ધીમે 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 કામનેસ મળતી જશે. Write down all your worries. ત્રીજો પોઈન્ટ, રાઇટ ડાઉન, લખવાનું છે. ઓલ યોર વરીઝ, આપણી જેટલી ચિંતાઓ છે ને એમને શબ્દોનું સ્વરૂપ આપવાનું છે. આપણને એમ થાય ચિંતાઓ લખવાથી જતી રહેતી હશે, પણ જસ્ટ ટ્રાય. તમને ટેન્શન થતું હોય કે આ રીતે મને યાદ રહેતું નથી, ફાવતું નથી, પણ તમે એક વખત એને નોટ ડાઉન કરો. નોટમાં આપણી વાત લખવાથી પણ જબરજસ્ત બેનિફિટ થાય છે, પણ એ ટ્રાય કરીએ તો જ આપણને ખબર પડે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. એને પેપરના ટુકડા ઉપર. ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમારા મગજમાંથી બધું જ પહેલા બહાર કાઢી દો. ગેટ આઉટ ઇનટુ અ નેચર એન્ડ વોક્સ. અથવા તો કોઈ ખુલ્લા નેચરલ જગ્યા છે ત્યાં જાઓ અને વોકિંગ કરો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ.
હાલ જે સાચું છે, હાલ અત્યારે જે વર્તમાનમાં જે સારું છે એની પર ધ્યાન આપો, નહીં કે માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું થશે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે બધા આવતીકાલના ટેન્શનમાં આપણું આજ પણ આપણે જીવી શકતા નથી. સાઇન ઇન બાથ જોડે જોડે શું કરવાનું છે? માઇટ નાઉ વોટ માઇટ હેપન ટુમોરો. પછી સિંગ્સ ઇન ધ બાથ, બાથરૂમમાં જાઓ અને સરસ મજાના ગીતો ગાઓ. યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન, અને ગાવા માટેનો માઇક્રોફોન એ તમારી શેમ્પૂની બોટલ. નોબડી ઇઝ પરફેક્ટ, આ વાક્યને પણ આપણે વારંવાર વાગોળી શકીએ. હવે બહુ સહેલી સહેલી બાબતો છે. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે, કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, ભૂલ થાય પણ ભૂલને સુધારી શકાય. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ, આ બહુ મહત્વની વાત છે. આપણે હતાશ થઈ જઈએ છીએ જ્યારે કોઈ કામ કરતા કરતા એમાં નિષ્ફળ જઈએ તો. મને આવડશે નહીં, મને ફાવશે નહીં, હું કરી શકતો નથી, આ જે શબ્દ સમૂહ, આ જે ફ્રેઝ છે એને આપણી ડિક્શનરીમાંથી ડિલીટ કરવાનું છે, ફ્રોમ યોર વોકેબ્યુલરી, આપણા શબ્દ ભંડોળમાંથી પણ. ઇટ ઇઝન્ટ એટલે કે ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. આ જે આઈ કાન્ટ છે એ શું કરે છે? કન્સ્ટ્રક્ટિવ, આપણને રચનાત્મક કામ કરતા અટકાવે છે, એન્ડ બ્લોક્સ, બંધ કરી દેવું. પોસિબલ સોલ્યુશન છે એ પણ આપણને શોધવા દેતું નથી. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, રોજ આપણે જમણા હાથે લખીએ છીએ પણ જ્યારે ટેન્શન આવે ત્યારે ડાબા હાથેથી લખવાની શરૂઆત કરવી છે. This rebalance the two hemisphere of the brain. હેમિસ્ફિયર એટલે કે ગોળાર્ધ, આપણા માઇન્ડનો જે ગોળાર્ધ છે એ ગોળાર્ધ વાળા ભાગને બે ભાગમાં શું કરશે? જ્યારે આપણે બીજા હાથે લખવાની શરૂઆત કરીશું ત્યારે this rebalances the two hemisphere of the brain, આપણા બ્રેનના બે ગોળાર્ધમાં બીજા ગોળાર્ધને પણ એક કામ આપવાનું શરૂ કરીએ છીએ. એક્સપેક્ટ ટુ બી લકી, તમે નસીબદાર જ છો, તમે હંમેશા સારી પરિસ્થિતિમાં હો છો. આની જ આપણે એક્સપેક્ટેશન તે કલ્પના કરવાની છે. આ રીતે નાની નાની એક્સરસાઇઝ દ્વારા આપણે જે જગ્યાએ જ્યારે પણ બેઠા છીએ એમાંથી આસાનીથી આપણે બહાર આવી શકીએ અને આપણા મગજને ટેન્શનમાંથી દૂર કરી શકીએ. હવે પછી આપણે આની એક્સરસાઇઝ જોઈશું.